Hey, I'm Jagudi. टाटा मीठू यूज करता सोयाबीन और सफेद मीठू पण ई झेर સમાન ગણાય। આપણે જે પહેલા આપણા વર્ષો જૂના આપણા જે હતા વડદાદા એ લોકો સિંધાલું મીઠું યુઝ કરતા હતા ત્યારે ક્યાં ટાટા મીઠું હતું, સફેદ મીઠું હતું બરાબર। તો સિંધાલું મીઠું જે પિંક મીઠું આવે ને ઓલા મીઠાના ગામે પથ્થર આવે એમાંથી ખાંડીને પછી બનાવવાનું હોય તો સિંધાલું મીઠું સૌથી સારું છે। અત્યારે ઘરે ઘરે બીપી ડાયાબિટીસ તમને જોવા મળશે, ગમે એવું ગામ હોય તો એક ઘરે એકને કા બીપીની કે ડાયાબિટીસની તકલીફ હશે હશે કેમ કે આપણી ખાણીપીણી એવી થઈ ગઈ, મીઠું આપણે અંદરે નાખી ઉપરે નાખી છાશમાં નાખી પણ મીઠાનો એટલો યુઝ કરવાનો નથી। બને ત્યાં સુધી સિંધાલું મીઠું વાપરો તો બહુ જ સારું છે। સિંધાલું મીઠું એટલે જે આપણે ફરાળમાં લેતા હોય અને પિંક કલરનું મીઠું આવે જે ગામડે આવે ને ખાંડીને બનાવવાનું એ મીઠું યુઝ કરવાનું, એનેથી તમારું બીપી ધીમે ધીમે કંટ્રોલમાં થાય। છાશમાં ઉપર મીઠું નથી નાખવાનું। કીધું ને કે પહેલું શું કે જાતે
નળિયા સર્વિસો, તો એના વિશે હું આજે સ્ટેજ કહીશ, તો બરોબર તમે શાંતિથી સાંભળો.